2027માં ભારતની થશે ડિજિટલ વસ્તી ગણતરી। 2 તબક્કામાં ગણતરી થશે। જાતિ પણ પૂછાશે। એક વ્યક્તિની ગણતરીનો ₹97 ખર્ચ। ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડની મંજૂરી આપી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે। ઘરની યાદી એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે હાથ ધરવામાં આવશે અને વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં હાથ ધરવામાં આવશે। તો અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2027ની વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે અને 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવામાં આવશે। આનો અર્થ એ છે કે વસ્તી ગણતરી દરમિયાન લોકોને તેમની જાતિ વિશે પૂછવામાં આવશે।